નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું બિહારની, એક એવું રાજ્ય કે જ્યાં ભારતીય જનતા પાર્ટી આજ દિન તક પોતાની તાકાતથી સરકાર રચી શકી નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે ત્યાં આજ દિન તક પોતાનો કહી શકાય એવો કોઈ મુખ્યમંત્રી મળ્યો નથી અને ભાજપની એટલી સ્પષ્ટ બહુમતી પણ બિહારમાં કદી મળી નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા નીતિશ કુમાર જેવા પલટુ રામની મદદ લઈને બિહારમાં પોતાની રાજનીતિ ચલાવવી પડે છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે બિહાર એક એવું રાજ્ય છે કે જ્યાં કજોડું હોવા છતાં પણ મજબૂરીનું નામ મહાત્મા ગાંધી એ કહેવતને ચરિતાર્થ કરી શકે એવી રીતે નીતિશ કુમારને પોતાની સાથે લેવું પડે છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે રામ મંદિરની લહેર જ્યારે ચરમસીમા પર હતી ત્યારે પણ એક અઠવાડિયા બાદ નીતિશ કુમાર સાથે ભારતીય જનતા પાર્ટીએ સમાધાન કરી. એમના ધારાસભ્યો વધુ હતા અને નીતિશ કુમાર પાસે માત્ર 45 હતા, ભાજપ પાસે 78 હતા, છતાં પણ સમાધાન કરી અને નીતિશ કુમારને પલટુ રામને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવા પડ્યા. અર્થાત બિહારમાં ભાજપ સામે અને એનડીએ સામે પડકારો શું છે? 2019 લોકસભાની ચૂંટણીમાં 40માંથી 39 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધન લઈને આવી હતી. શું એ પરફોર્મન્સનું પુનરાવર્તન આ વખતની લોકસભાની ચૂંટણીમાં થઈ શકશે? જેમ ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે પોલિટિકલ લેબોરેટરી છે, દાખલા તરીકે નો રિપીટ થિયરી અથવા તો મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યોને અને મંત્રીઓને એક ઝાટકે બદલી નાખવાનું જોખમ જેમ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં લઈ શકે છે અને પોલિટિકલ લેબોરેટરીમાં અનેક પ્રયોગો કે અખતરાઓ કરે છે, એ જ રીતના બિહાર પણ એક એવી રાજકીય લેબોરેટરી છે કે જ્યાં ઇન્ડિયા ગઠબંધન જે છે પોતાના પ્રયોગો કરી રહી છે. અલબત્ત આ ઇન્ડિયા ગઠબંધનના આર્કિટેક્ટ એક સમયે નીતિશ કુમાર હતા, પરંતુ એ હવે પલટી મારીને ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયા છે. તમને નવાઈ લાગશે કે બિહારની સૌથી મોટી સમસ્યા શું છે? બિહારની સૌથી મોટી સમસ્યા ત્યાંની લીડરશિપ છે, કારણ કે આ એક એવું બિહાર છે કે જ્યાં 15 વર્ષ સુધી લાલુ યાદવ અને તેઓના ધર્મપત્ની રબડી દેવી મુખ્યમંત્રી પદે રહ્યા અને છેલ્લા 17 વર્ષ ને 290 દિવસથી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદે રહ્યા છે. અલબત્ત પાર્ટીઓના ગઠબંધન જે છે એ બદલાયા કરે છે અને મજાની વાત એ છે કે આ એ નીતિશ કુમાર છે કે જે 2004 પછી કોઈ પણ વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી લડ્યા નથી અને છતાં પણ એ મુખ્યમંત્રી છે. એટલે બિહારનો કોયડો કેટલો અટપટો છે એની ચર્ચા આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં કરીશું. પરંતુ એ પહેલાં મારી આપ સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે જો આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આજે બુદ્ધ પૂર્ણિમા છે અને આ બુદ્ધ પૂર્ણિમાને દિવસે આપણે બિહારની વાત કરી રહ્યા છીએ એટલા માટે કે બિહાર એ ભગવાન બુદ્ધ અને મહાવીરની જન્મભૂમિ છે, એમની કર્મભૂમિ રહી છે. આ એ બિહાર છે કે જે નાલંદા અને મિથિલા અને વિક્રમશિલા જેવા વિશ્વવિદ્યાલયોથી વિશ્વવિખ્યાત બન્યું હતું. આ એ બિહાર છે કે જ્યાં વાલ્મીકીનું રામાયણ રચાયું હતું. આ એ બિહાર છે કે જ્યાં ચાણક્યનું અર્થશાસ્ત્ર રચાયું હતું. આ એ બિહાર છે કે જ્યાં પાણિનીનું વ્યાકરણ રચાયું હતું. આ એ બિહાર છે કે જ્યાં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિ જે છે એનો ઉદ્ઘોષ કર્યો હતો. અને આ એ બિહાર છે કે જ્યાં સનાતન ધર્મની શરૂઆત થઈ હતી અને સનાતન ધર્મની કેન્દ્ર સ્થાન જે છે એ આ બિહાર ગણાય છે. અને એ બિહાર કે જે ભારતીય તિરંગામાં અશોક ચક્ર જે બિહારે આપ્યું છે, આ એ બિહાર કે જે એક જમાનાનું મગધ રાજ્ય ગણાતું હતું, એ પાટલીપુત્ર જે એની રાજધાની હતી એ આજે પટના બની ગયું છે. આ એ બિહાર કે જેને દેશના સૌથી પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ આપ્યા અને એક જમાનાનું સૌથી સમૃદ્ધ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એક વિરાસત ધરાવતું બિહાર આજે એની શું દુર્દશા થઈ છે આઝાદીના અમૃતકાળમાં તમે જુઓ અથવા તો છેલ્લા 75 વર્ષની તવારીખ જુઓ તો તમને નીતિ આયોગ અને આયોજન પંચના શબ્દો ચોરીને કહું તો એ લોકો બિહારને બીમારું રાજ્યની કેટેગરીમાં મૂકે છે. બીમારું રાજ્ય જે છે એમાં બીથી શરૂઆત થઈ છે. બિહાર, પછી મધ્યપ્રદેશ,
પછી રાજસ્થાન અને પછી ઉત્તર પ્રદેશ. એમાં બિહારનું કમનસીબ એ કે હજુ પણ બીમાર રહ્યું છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશની સ્થિતિ જે છે એ ઘણી બધી સુધરી ચૂકી છે અને રાજસ્થાન પણ સુધારાના પથ પર છે. આ એ બિહાર છે કે જ્યાં પર કેપિટા ઇન્કમ આખા દેશમાં સૌથી ઓછી છે. આ એ બિહાર છે કે જે જંગલ રાજ અને માફિયા રાજના નામે ઓળખાય છે. આ એ બિહાર છે કે જ્યાં જ્ઞાતિવાદ અને કોમવાદના સમીકરણો જે છે એ સૌથી વધુ ચાલે છે. અને આ એ બિહાર છે કે જ્યાં ભાજપે મજબૂરીના નામે નીતિશ કુમાર સાથે લોકસભા 2024 માટે સમાધાન કરવું પડ્યું છે. એ સમાધાન શા માટે કર્યું? કારણ કે આ એ બિહાર છે કે જ્યાં જ્ઞાતિવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. 2014માં સ્થિતિ એવી હતી કે જ્યારે નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદે ભારતીય જનતા પાર્ટીમાં નિશ્ચિત મનાતું હતું, ત્યારે એનડીએ ગઠબંધનમાં સાથીદાર તરીકે નીતિશ કુમારે એનો સૌથી વધુ વિરોધ કર્યો હતો. અને નીતિશ કુમારે લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, શિવરાજસિંહ ચૌહાણ એ બધા સાથે એક ધરી રચીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક રાજકીય કારસો રચવાની પણ કોશિશ કરી હતી. અલબત્ત રાજકારણમાં હું હંમેશા કહું છું કે કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતું. તેમ આજે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર એક સ્ટેજ સાથે શેર તો કરી રહ્યા છે, પરંતુ બંનેને ખબર છે કે એકબીજાની રાજકીય મહેચ્છા કેવી હતી. નીતિશ કુમારની મહેચ્છા આ દેશના વડાપ્રધાન બનવાની હતી, જે હવે કોઈ સિક્રેટ વાત રહી નથી. અને એટલે જ તેઓ નરેન્દ્ર મોદીની સામે ઇન્ડિયા ગઠબંધન બનાવવા માંગતા હતા. તેઓ પોતાની જાતને જયપ્રકાશ નારાયણના સીધી લીટીના વારસદાર માને છે. અને એ હકીકત છે કે છાત્ર રાજનીતિ જે બિહારમાં શરૂ થઈ, પટનામાં જે સંપૂર્ણ ક્રાંતિ અને ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીનો જે કટોકટી કાળ હતો, એ વખતે જે યુવા છાત્ર નેતાઓ આવ્યા, એમાં લાલુ યાદવ પણ આવ્યા, ઉત્તર પ્રદેશમાંથી મુલાયમસિંહ યાદવ આવ્યા અને પટનામાંથી નીતિશ કુમાર પણ આવ્યા. ટૂંકમાં નીતિશ કુમાર એક ભણેલા ગણેલા સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકારણી હતા અને છે એમ અત્યારે હું ચોક્કસ કહી શકું. અલબત્ત તેમની તબિયત જે છે હવે શારીરિક અને માનસિક રીતે થોડીક સારી રહેતી નથી, પરંતુ એક ઉંમરનો તકાજો હોઈ શકે. આજની તારીખે હું જે વાત અવારનવાર કહી રહ્યો છું એ છે કે જ્ઞાતિવાદની મજબૂરી ભારતીય જનતા પાર્ટીની એવી રહી કે એમને નીતિશ કુમાર સાથે સગવડિયા લગ્ન કરવા પડ્યા છે. અને આ સગવડિયા લગ્ન એટલા માટે કર્યા કારણ કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પોતાનો ટાર્ગેટ નીચો જાય એ કોઈ સંજોગોમાં પોસાય એમ હતું નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે પોતાની તાકાત પર બેઠકો નથી વધી શકતી, તો નીતિશ કુમારને પોતાની સાથે લીધા. હવે નીતિશ કુમારને સાથે લેવામાં થયું શું કે ગઈ વખતે નીતિશ કુમારની સાથે રહીને ભારતીય જનતા પાર્ટીએ 40માંથી 39 બેઠકો મેળવી હતી. એમાંથી 17 બેઠકો ભાજપને મળી હતી, 16 બેઠકો નીતિશ કુમારના જનતા દળ યુનાઇટેડને મળી હતી. એટલે 17 ને 16 થઈ 33, અને 6 બેઠકો જે છે એ ચિરાગ રામવિલાસ પાસવાનની પાર્ટીને મળી હતી. અને માત્ર એક સમખાવા પૂરતી બેઠક જે છે એ કોંગ્રેસ પાર્ટીને મળી હતી. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી જાણે છે કે 2014માં જ્યારે નીતિશ કુમાર વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો એક રાજકીય જેને કહે ને વ્યક્તિ પ્રતિભાનો અહમની લડાઈ હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ બિહારમાં એકલા હાથે ચૂંટણી લડવાનું જોખમ ખેડ્યું હતું. પરંતુ ત્યારે નરેન્દ્ર મોદીનો રાજકીય સિતારો મધ્યાને હતો, છતાં પણ ભાજપને 40માંથી માત્ર 22, આમ તો માત્ર ન કહેવું જોઈએ કારણ કે 50% ઉપરનો સ્ટ્રાઇક રેટ છે, પરંતુ 22 બેઠકો મળી. પરંતુ 2019માં નીતિશ કુમારને સાથે લીધા તો 39 બેઠકો મળી. અને એટલે જ 17 બેઠકોનો ઇજાફો જો મળ્યો હોય તો એ સાથીદારને ગુમાવવું ભાજપને પોસાય નહીં. અને એટલે જ જ્ઞાતિવાદની મજબૂરી હોવા છતાં પણ ઇન્ડિયા ગઠબંધનના આર્કિટેક્ટ મનાતા નીતિશ કુમારની વિકેટ પાડી અને પલટુરામ કે જેને ભાજપ એક જમાનામાં વિનાશ પુરુષ કહેતું હતું, જેને એક જમાનામાં એવું કહેતું હતું કે એના માટે અમારા દરવાજા બંધ છે, એ નીતિશ કુમારને લઈ આવ્યા. હવે નીતિશ કુમારની પણ હાલત કેવી હતી કે ભાઈને કોઈ લેતું નહોતું ને બહેનને કોઈ દેતું નહોતું. નીતિશ કુમારને હતું કે તેજસ્વી લાલુ યાદવ જે એક મહત્વાકાંક્ષી રાજકારણી છે એ ભવિષ્યમાં એમની વિકેટ પાડી દેશે. એટલે નીતિશ કુમારે તેજસ્વી લાલુ યાદવ સાથે એવું સમાધાન કર્યું હતું કે જો ઇન્ડિયા ગઠબંધન સફળ થાય તો ભવિષ્યમાં તેઓ દિલ્હીમાં વડાપ્રધાન પદે પોતાનો દાવો કરશે અથવા તો કેન્દ્રમાં વિપક્ષી નેતા તરીકે જશે. અને તેજસ્વી લાલુ યાદવ જે છે એ બિહારની ગાદી જે છે એ હસ્તગત કરશે. અને એટલે જ એમને બિહારમાં જેને આપણે કહીએ છીએ ને કે પોલિટિકલ લેબોરેટરીમાં
સૌપ્રથમ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી. હવે આ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત જો મિત્રો તમને યાદ હોય તો રાહુલ ગાંધી પણ પોતાની ન્યાય યાત્રામાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી અને જ્ઞાતિ આધારિત અનામતની જોગવાઈ કરવાની વાતો જે છે એ કરી રહ્યા છે. હવે આના કારણે શું છે કે બિહારમાં બેરોજગાર યુવાનો જે છે એના માટે આ એક સૌથી મોટું આકર્ષક પરિબળ છે કે જે યુવાનોને પોતાની સાથે લાવી શકે. કારણ કે બિહારમાં જે અલગ અલગ સર્વે થયા છે એ સર્વેની મેં સરેરાશ કાઢવાની કોશિશ કરી તો એ સરેરાશ મને એવું કહે છે કે 54% યુવાનોને બેરોજગારીની સમસ્યા નડી રહી છે. એટલે 54% લોકો જે છે અલગ અલગ સર્વેમાં બેરોજગારીને સૌથી મહત્ત્વનું પ્રાધાન્ય આપે છે અથવા તો અગ્રિમતા આપે છે. 27% મોંઘવારીને અને 28% ગરીબીને આપે છે. રામ મંદિરનો મુદ્દો હોય કે હિન્દુ મુસ્લિમનો મુદ્દો હોય એ બિહારમાં એટલો બધો ચકતો નથી. સાથોસાથ 56થી 58% જેટલી લોકપ્રિયતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરાવે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી કહો તો સુશીલ કુમાર મોદીના અવસાન બાદ ભાજપ પાસે બિહારમાં દર્શાવી શકાય એવો કોઈ ચહેરો નથી અને એને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર દારોમદાર રાખવો પડે છે અને એટલે જ આ વખતે બિહારમાં સીટોની સંખ્યા ઘટે નહીં એના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવારનવાર રોડ શો કરવા પડે છે અને મહત્તમ રેલીઓ જે છે એ બિહારમાં કરવી પડે છે. સાથોસાથ આ વખતે ચૂંટણી પંચે જે 7 તબક્કામાં ચૂંટણી રાખી અને બિહારમાં દરેક તબક્કામાં 4-5 બેઠકો પર ચૂંટણીઓ થઈ રહી છે એનું નુકસાન પણ ભારતીય જનતા પાર્ટીને એટલા માટે થઈ રહ્યું છે કે નીતિશ કુમાર તેજસ્વી યાદવ જેટલો એગ્રેસિવ પ્રચાર નથી કરી રહ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં એને અમિત શાહ આ બે જ વ્યક્તિ સ્ટાર પ્રચારક રહ્યા છે. એટલે એ બિહાર પર એટલું બધું ધ્યાન ફોકસ નથી કરી શકતા જેટલું તેજસ્વી લાલુ યાદવ, રાહુલ ગાંધી, કેજરીવાલ અને બીજા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ બિહારમાં કરી રહ્યા છે. એટલે એ પણ એક લોજિસ્ટિકની દ્રષ્ટિએ એક નુકસાન ભારતીય જનતા પાર્ટીને અને એનડીએને થઈ રહ્યું છે. હવે આ ચૂંટણીમાં કોઈ રાષ્ટ્રીય મુદ્દો નથી અને એના કારણે સ્થાનિક મુદ્દાઓ જે છે એ સૌથી વધુ ચગી રહ્યા છે. એક તો મેં આપને કહ્યું કે બીમારો રાજ્યની એક છાપ, એના ઉપરાંત ગરીબી, મોંઘવારી અને બેરોજગારીથી બિહારની પ્રજા જે છે ત્રસ્ત છે. તમને નવાઈ લાગશે કે આ દેશમાં સૌથી વધુ ગરીબ કિસાન અને મજદૂરની સંખ્યા જે છે એ બિહારમાં છે. ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો મનરેગા જેવી બેરોજગારીની જે યોજના છે એના સૌથી વધુ લાભાર્થી બિહારમાં છે. નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા આખા દેશમાં ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ બિહારમાં સૌથી વધુ છે. બેકાર ગ્રેજ્યુએટની સંખ્યા જો ગણીએ તો ઉત્તર પ્રદેશ પછી બિહારમાં સૌથી વધુ બેકાર ગ્રેજ્યુએટ છે અને અગ્નિવીર યોજના સામે સૌથી વધુ નારાજગી જો કોઈ રાજ્યમાં હોય તો ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં છે. પરંતુ બિહારમાં જે છે એ બહુ પ્રગટ રીતે આ ઘટનાક્રમ જે છે એ બહાર આવી રહ્યો છે અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી એટલા માટે મહત્ત્વની છે કારણ કે આ દેશમાં 2021નું સેન્સસ જે વસ્તી ગણતરી થવી જોઈએ એ થઈ નથી. પરંતુ બિહારની જે વસ્તી ગણતરી થઈ છે એ વસ્તી ગણતરીના આંકડા જે છે એ 13 કરોડની વસ્તીમાં 81% લોકો હિન્દુ છે, 19% લોકો જે છે એ મુસ્લિમ અને ક્રિશ્ચન કોમ્યુનિટીના છે. એનો અર્થ એ થયો કે તમે જ્ઞાતિવાર તમે જો ટકાવારી જુઓ તો 36% લોકો જે છે એ અતિ પછાત છે, 27% લોકો પછાત છે. એટલે પછાત અને અતિ પછાત લોકોની સંખ્યા જે છે એ 63% જેટલી થઈ ગઈ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ બિહારમાં 19.65% છે અને અનુસૂચિત જનજાતિ જે છે 1.68%, એટલે લગભગ 20.5% જેટલું અનુસૂચિત જાતિ અને જનજાતિ આવે છે. અને ઓબીસી અથવા તો જે પછાત વર્ગ જે છે એમાં યાદવો જે છે એ યાદવની સંખ્યા જે છે એ મહત્તમ છે અને યાદવ જે છે ત્યાંની સૌથી જેને કહી શકાય ને કે અસરકારક અથવા તો ઇન્ફ્લુઅન્સ ધરાવતી જ્ઞાતિ છે. એનું ઉદાહરણ હું તમને આપું. દાખલા તરીકે 243 ધારાસભ્યો છે બિહારની વિધાનસભામાં, એમાંથી યાદવની સંખ્યા જે છે 61 છે, શિડ્યુલ કાસ્ટ જે છે એ 38 છે, મુસ્લિમ છે એ 24 છે, એટલે મુસ્લિમ ત્રીજા નંબરે છે. હવે મુસ્લિમ મેં તમને કહ્યું કે 243માંથી યાદવ 61 છે અને મુસ્લિમ 24 છે. એનો અર્થ એ થયો કે 85 એટલે કે લગભગ 30%થી વધારે તો માત્ર મુસ્લિમ અને યાદવ છે. અને આ મુસ્લિમ ને યાદવ જે છે એ તેજસ્વી લાલુ યાદવની સૌથી મોટી વોટ બેંક છે. હવે નીતિશ કુમારને સાથે રાખવાથી ફાયદો એ હતો કે અતિ પછાત વર્ગ જે છે એ નીતિશ કુમારની સાથે
હોય એવું અત્યાર સુધી મનાતું હતું. પરંતુ આ વખતે તમે જુઓ તો નીતિશ કુમારની નેતાગીરી સામે થોડોક પડકાર આવી રહ્યો છે. અને એ પડકારનું કારણ એ છે કે નીતિશ કુમારની છાપ જે છે એ પલટુરામ છે. બીજું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજ્યમાં 17 વર્ષ અને 290 દિવસ સુધી મુખ્યમંત્રી પદે રહે અને છતાં પણ જો બિહારનો વિકાસ ન થતો હોય, મેં તમને અગાઉ આપ્યા આંકડા, એવી જો સ્થિતિ હોય તો પછી સ્વાભાવિક છે કે બિહારની જનતા કે જે વિકાસ ઝંખે છે, બિહારની જનતા કે જે ઈચ્છે છે કે પોતાના સંતાનો 18 વર્ષથી ઉપર થાય અને નોકરી ને ધંધો ને રોજગાર મેળવવા માટે બિહારથી દિલ્હી કે ગુજરાત કે મહારાષ્ટ્ર એવા કે કર્ણાટક કે તમિલનાડુ જેવા રાજ્યોમાં જાય, ત્યાં જઈને અપમાનિત થયાની સ્થિતિમાં રહે અથવા તો એમની હાલત જે છે, આર્થિક હાલત 3 સાંધેને 13 તૂટે એવી હોય અને મા બાપ બિચારા નિમાણા થઈને એમની રાહ જોતા હોય કે મારો દીકરો વર્ષમાં 2 વખત આવશે કે 3 વખત આવશે. આ સ્થિતિ જે છે એ એટલી ખરાબ છે કે બિહાર જે છે એ અત્યારે પેન્શનર્સનું એક ધામ થઈ ગયું છે. એટલે શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ સારી છે, પરંતુ ગ્રામીણ વિસ્તાર જે છે ત્યાં આગળ ગરીબી અને બેકારીના ઇસ્યુઝ જે છે એ બહુ જ ચિંતાજનક હદે ઉડીને આંખે વળગે એ રીતના આગળ વધી રહ્યા છે. હવે આ ગરીબ બેકાર યુવાનોમાં સૌથી મોટો પ્રશ્ન જે છે એ છે કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે અને 400થી વધુ બેઠકો મેળવશે અથવા તો પોતાની તાકાત પર સંપૂર્ણપણે 2/3થી વધુ બેઠક મેળવશે, તો આવી એક માન્યતા ઘર કરી ગઈ છે જે ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળે છે. દલિત, અતિદલિત, પિછડા, અતિ પિછડા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિમાં કે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બંધારણ બદલી નાખશે. મેં અગાઉ પણ કહ્યું હતું કે બંધારણ બદલવાનું કામ સહેલું નથી. બંધારણ બદલવાનું કામ લગભગ અશક્ય છે, અસંભવ છે. છતાં પણ લોકોના મનમાં એક એવી માનસિકતા, ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં એવી માનસિકતા ઘર કરી ગઈ છે કે આ સરકાર આવી અને બંધારણ બદલશે. જો બંધારણ બદલશે તો અનામતની નીતિ બદલાશે અને અનામતની નીતિ બદલાશે તો એમને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવાની જે વાત કરવામાં આવી છે ને એના આધારે એમને નોકરી ધંધામાં જે લાભ મળવાના છે એ લાભ નહીં મળે. અર્થાત નીતિશ કુમાર પર લોકોને ખાસ હવે ભરોસો રહ્યો નથી. બીજું કે બિહાર એક એવું રાજ્ય છે કે જ્યાં ભાજપની ડબલ એન્જિનની સરકાર રહી નથી. ડબલ એન્જિનની સરકારનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં મળી રહ્યો છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની છાપ જે છે એ કુશળ વહીવટકર્તા તરીકે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવાવાળા એક મુખ્યમંત્રી તરીકે છે. પણ બિહારમાં આજ દિન તક એમને પોતાનો મુખ્યમંત્રી મળ્યો નથી અને એટલે જ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને આધારે જ બિહારની ચૂંટણીનો ભાર વેંઢારવો પડે છે. એ ભાર શહેરી વિસ્તારોમાં આસાનીથી નીકળી જાય છે, કારણ કે મેં તમને કહ્યું કે નરેન્દ્ર મોદીની એકલાની લોકપ્રિયતા બિહારમાં સૌથી વધુ 56% થી 58% આવે છે. પરંતુ ત્યારબાદ લોકપ્રિયતામાં બીજું નામ તેજસ્વી લાલુ યાદવનું આવે છે, નીતિશ કુમારનું આવતું નથી. કારણ કે નીતિશ કુમારની છાપ જે છે એ પલટુરામ છે અને નીતિશ કુમાર, મેં તમને કહ્યું કે એમની તબિયત પણ છે, થોડીક નાદુરસ્ત રહે છે અને નીતિશ કુમાર ક્યારેક કેવા વિધાનો કરે એની પર કોઈને ભરોસો રહેતો નથી. તાજેતરમાં નીતિશ કુમાર અને તેજસ્વી લાલુ યાદવ વચ્ચે કંઈક મીટિંગ થઈ હતી, ઈલું થયું હોવાની પણ વાતચીત ચાલી રહી છે. નીતિશ કુમાર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવાના દિવસે અપેક્ષિત હતા, છતાં પણ એ ગયા નહોતા. અલબત્ત તેમણે કારણ આપ્યું કે એમનું તબિયત સારી નહોતી એટલા માટે આવ્યા નહોતા. પરંતુ બિહારમાં તેજસ્વી લાલુ યાદવનું વ્યક્તિત્વ જે રીતના વિકસી રહ્યું છે, એમની જાહેર સભાને જે રીતના પ્રતિસાદ મળી રહ્યો છે, એક આક્રમક વક્તા અને યુવાન નેતૃત્વ તરીકે ઉભરી રહ્યા છે. લાલુ યાદવ કરતાં પોતાની આગવી છાપ ઊભી કરી રહ્યા છે. એ જોતાં જે એક ગઠબંધન બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ તો છે, તેજસ્વી લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી પણ છે, પરંતુ એની સાથે ડાબેરી પક્ષો પણ છે, CPIM પણ છે અને બીજા બધા જે ત્યાંના જે સ્થાનિક સંગઠનો છે, સ્થાનિક NGO છે, આ બધા જ સાથે આવી ગયા છે. સામા પક્ષે નીતિશ કુમાર સામે વાંધો એ છે કે જે જીતનરામ માંઝી છે દાખલા તરીકે, જેને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ટિકિટ આપી છે, 17 બેઠકો પર મેં અગાઉ કહ્યું કે ભાજપ લડે છે, 16 બેઠક પર નીતિશ કુમારની પાર્ટી લડે છે, 5 બેઠક પર ચિરાગ
રામવિલાસ પાસવાન લડી રહ્યા છે. તો એક બેઠક જીતનરામ માંઝીની પણ છે ને એક બેઠક કુશવાહાની પણ છે, ઉપેન્દ્ર કુશવાહા. હવે આ ઉપેન્દ્ર કુશવાહા અને જીતનરામ માંઝી એ બંનેને નીતિશ કુમાર સાથે વાંકું પડ્યું છે. એટલે ભૂતકાળમાં બધાએ એકબીજા સામે ભયંકર રાજકીય આક્ષેપો પણ કર્યા છે. એટલે નીતિશ કુમારના કારણે ભાજપને ઘણી બધી બેઠકો પર નુકસાન પણ થઈ શકે છે, કારણ કે જે સોશિયલ એન્જિનિયરિંગના જે ફાયદા ભાજપને શહેરી વિસ્તારોમાં મળી રહ્યા છે એ ગ્રામીણ વિસ્તારોમાં મળતા દેખાતા નથી. અને સુશીલ મોદીની ખોટ જે છે, કમનસીબે જે ભાજપના એક ટાવરિંગ પર્સનાલિટી કે બિહારના એક સ્થાનિક નેતા તરીકે જેમની છાપ ઉપસી હતી, એમની ગેરહાજરી, કમનસીબે એમનું થોડા દિવસો પહેલાં જ અવસાન થયું છે, એની ગેરહાજરી જે છે બિહારની આ ચૂંટણીમાં દેખાઈ રહી છે. રવિશંકર પ્રસાદ અને રાજીવ પ્રતાપ રૂડી એ પોતે ચૂંટણી લડી રહ્યા છે, એટલે પોતપોતાના મત વિસ્તારમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. પરંતુ કુલ મિલા કે બિહારમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું જે નીતિશ કુમાર, જીતનરામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહા અને ચિરાગ પાસવાન સાથેનું જે ગઠબંધન છે એને ચોક્કસ પડકાર દેખાઈ રહ્યા છે. અને 40માંથી 39 બેઠકો આવે એવો સિનારીઓ દેખાતો નથી. હવે જો મુખ્ય કારણ તમે મને પૂછો તો મેં તમને કહ્યું કે બેરોજગારી જે છે એ સૌથી મોટી સમસ્યા છે. ગરીબી અને મોંઘવારી તો લગભગ તમામ હિન્દી બેલ્ટમાં જોવા મળે જ છે. પરંતુ અગ્નિવીર યોજનાથી સૌથી વધુ નારાજગી છે અને કોંગ્રેસ પાર્ટીએ અને તેજસ્વી લાલુ યાદવે કહ્યું છે કે જો અમે સત્તા પર આવીશું તો એ યોજનાને નાબૂદ કરીશું. બીજું કે બિહારમાં શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્યની સવલતો અત્યંત કથળેલી છે. સાથોસાથ ત્યાં નીતિશ કુમારની નીતિને કારણે નશાબંધી છે, પણ એ નશાબંધીની સામે લોકોની નારાજગી એ છે કે ગરીબ તબક્કાના લોકો જે છે એની સામે તો ફાલતુ કેસીસ બહુ થાય છે, પરંતુ શ્રીમંતોને આ નડતી નથી. હવે શ્રીમંતો હું જ્યારે કહું છું ત્યારે બ્રાહ્મણ અને સવર્ણો ઉપરાંત એટલે કે વૈશ્યો, વણિક વર્ગ અને રાજપૂત કોમ્યુનિટી જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે અકબંધ છે. એમાં ભાજપને કોઈ વાંધો આવે એવું નથી. શહેરી વિસ્તારમાં ભાજપની પકડ સારી છે, પરંતુ ગ્રામીણ વિસ્તાર જે છે જ્યાંથી માઇગ્રેશન યુવાનોનું મહત્તમ થાય છે ત્યાં સરકાર સામે નારાજગી છે. બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોઈ સારા મોટા પ્રોજેક્ટ આવ્યા નથી. બિહારમાં રોડ, રસ્તા અને વીજળીના પ્રશ્નો જે છે એ છેલ્લા 30 વર્ષથી સુધર્યા નથી. બિહારમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કોઈ મોટા પ્રમાણમાં આવતું નથી. ત્યાં ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થતો નથી. ત્યાં સ્મોલ મીડિયમ એન્ટરપ્રિનર કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રેનર જે છે એની સંખ્યા બહુ જ ઓછી છે. બિહારને એક વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની ખાતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં આપી હતી, પરંતુ 2024 સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો નથી. બિહારમાં નીતિશ કુમારનું રાજ હોય કે લાલુ યાદવનું રાજ હોય, ભ્રષ્ટાચારની બદી જે છે એ ભયંકર રીતે ફેલાયેલી છે. ફ્લાયઓવર પ્રોજેક્ટ હોય, બ્રિજ બનાવવાનો હોય, હાઈવે બનાવવાનો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, ઉત્તર પ્રદેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતના ડેવલપ થયું છે એની સરખામણીમાં બિહારમાં 10% કામ પણ થયું નથી. એટલે કેન્દ્રની મોદી સરકાર સામે લોકોને એટલો બધો વાંધો નથી, મોદીના નેતૃત્વ સામે પણ વાંધો નથી, પરંતુ જ્યારે સ્થાનિક પ્રશ્નો આવે છે ત્યારે બિહારની જનતામાં એનડીએ ગઠબંધન સામે અને ભાજપ સામે નારાજગીના સૂરો ચોક્કસ સંભળાય છે. સાથોસાથ લોકો નારાજગી અને બળાપો અને આક્રોશ વ્યક્ત કરતા સાથોસાથ એમ પણ કહે છે કે પણ મોદીનો વિકલ્પ શું? તો મોદીના વિકલ્પ તરીકે તેજસ્વી જે છે એ વિકલ્પ તરીકે પોતાની જાતને ઉપસાવવાની કોશિશ કરી રહ્યું છે. અલબત્ત એટલું ચોક્કસ કહી શકાય કે તેજસ્વી લાલુ યાદવ અને કોંગ્રેસ પાર્ટી અથવા તો સીપીઆઈ કે સીપીઆઈ એમને બિહારમાં તો વકરો એટલો નફો છે, કારણ કે 40માંથી 39 બેઠકો ભાજપ અને એનડીએના ગઠબંધનને ગત લોકસભાની ચૂંટણીમાં મળી હતી. એ આ વખતે મળે એવી શક્યતા દેખાતી નથી. ભાજપને કમસે કમ 3થી 4 બેઠકોનું નુકસાન દેખાય છે, જ્યારે જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની સ્થિતિ પણ ખરાબ છે. ચિરાગ પાસવાનની જે પાર્ટી છે એમાં પણ 5માંથી 3 બેઠકો પર ભયંકર જેને કહી શકાય ને કે કાંટે કી ટક્કર દેખાઈ રહી છે. અને નીતિશ કુમારની પાર્ટી જે છે, જેને ભારતીય જનતા પાર્ટીએ 16 જેટલી બેઠકો આપી છે, એમને પણ કમસે કમ 6થી 7 બેઠકો ઉપર ભારે પડકારનો સામનો કરવો પડે એવી સ્થિતિ છે. આ સ્થિતિમાં બિહાર 6ઠા અને 7મા ચરણની ચૂંટણીમાં જઈ રહ્યું છે ત્યારે લગભગ 14 જેટલી બેઠકો બાકી છે, પરંતુ 6ઠ્ઠી અને 7મી ચરણની જે લોકસભાની ચૂંટણી છે એમાં જો એનડીએ પોતાનું પરફોર્મન્સ નહીં સુધારે અથવા તો અગાઉનું પરફોર્મન્સ એટલે 100% સ્ટ્રાઇક રેટ જો નહીં લાવે તો બિહારમાં મને
દેખીતી રીતે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના ગઠબંધનને થોડું ઘણું નુકસાન જે છે એ જોવા મળી રહ્યું છે અને સામા પક્ષે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને તો વકરો એટલો નફો જ છે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. આજ ઇતના હી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મિત્રો. તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં તમારા અવલોકનો અને કોમેન્ટ મૂકવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.